જીએસએસબી તરફથી ફાઇનલી એક ભરતી માટેની નવી નોટિફિકેશન આવી છે. તો જીએસએસબી ભરતીની તૈયારી કરતા જીએસએસબી ભરતીની રિક્રુટમેન્ટ વેકેન્સીની વેટ કરી રહેલા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આજ રોજ લઈને આવ્યો છું. વિડીયો મોટો બનશે કેમ કે દોસ્તો સંપૂર્ણ આ ભરતીની માહિતી તમારા સુધી પહોંચાડવાની છે, જેમાં સેલેરી, એક્ઝામ પેટર્ન આવી ગઈ, આ ભરતીની ફીસ તમારે કેટલી ભરવાની છે, નંબર ઓફ વેકેન્સી કેટલી છે, કયા ઉમેદવારો માટે કેટલી વેકેન્સીઓ એલોકેટ કરવામાં આવી છે, અરજી કઈ રીતથી કરી શકાય, ફોર્મ ક્યારથી ભરાશે, છેલ્લી તારીખ કઈ છે, આ સંપૂર્ણ વિગતવાર માહિતી આજની નોટિફિકેશનમાં મેળવીશું. રિક્વેસ્ટ છે વિડીયોને અંત સુધી જોજો. તમારા લાયક ના હોય, કોઈ તમારા બીજા મિત્ર લાયક હોય એમના સુધી શેર કરવાનું ભૂલતા નહીં. આગળ વધીશું દોસ્તો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવામાં આવેલ આ નોટિફિકેશન પ્રમાણે જાહેરાત ક્રમાંક 312 વર્ષ 2025-26 ભરતીનું નામ છે સબ ફાયર ઓફિસર વર્ગ 3. તો આ અંગેની વિગતવાર સૂચનાઓ અવેલેબલ છે જીએસએસબી અને ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર. જીએમસી એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની સબ ફાયર ઓફિસર વર્ગ 3 સંવર્ગની કુલ 5 જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજીને પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફત અરજીઓ મંગાવવામાં આવે છે. તો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in. દોસ્તો 11 જૂનથી લઈને 25 જૂન સુધી રાત્રિના 12 વાગ્યા પહેલાં તમે મિત્રો અરજી કરી શકો છો. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સંપૂર્ણ જાણકારી ઓજસ અને જીએસએસબીની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત, આ ઉપરાંત પોતાની વય, જાતિ તેમજ અન્ય લાયકાતના તમામ પુરાવાઓ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ધ્યાનમાં રાખવાનું છે અને સ્કેન કરીને દોસ્તો અપલોડ કરવાનું હોય તો તે પણ કરવાનું હોય છે, અથવા તો દોસ્તો એમાં જોઈને જે વિગત ઓજસનો ફોર્મ ભરું લખવાનું હોય છે તો ત્યારે પણ લખવાનું રહેશે. અને તમામ કેટેગરીના તમામ ઉમેદવારો ઓપન સિવાય એમના પાસે ઓરિજિનલ સર્ટિફિકેટ હોવું ખૂબ જ જરૂરી છે. હવે વેકેન્સીની વાત કરીએ સબ ફાયર ઓફિસરની દોસ્તો. ટોટલ 5 વેકેન્સી છે. જાહેરાત ક્રમાંક 312. જીએસએસબીની આ જે ભરતી છે તેમાં બિન અનામત સામાન્ય કેટેગરી માટે ટોટલ 4 જગ્યાઓ છે, જ્યારે એસસીબીસી સામાજ્ય શૈક્ષણિક પછાત વર્ગ માટે 1 જગ્યા છે, તો ટોટલ 5 થઈ. કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓની વાત કરીએ તો દોસ્તો 1 જગ્યા બિન કેટેગરીની મહિલા ઉમેદવારો માટે છે, જ્યારે અન્ય કેટેગરી માટે પીડબ્લ્યુડી માટે, માજી સૈનિક માટે એક પણ વેકેન્સી નથી. તો જીએસએસબીની આ જે ભરતી છે જીએમસી એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ હસ્તકની, તેમાં ટોટલ 5 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની સંપૂર્ણ શક્યતા રહેલા હોય, જગ્યાઓમાં વધઘટ પણ થઈ શકે છે. જાહેરાતમાં જે તે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યાઓ અનામત હોય, ત્યારે મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાયની બાકી રહેતી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી. આ જગ્યાઓ પર પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસંદગી ઉમેદવારોએ મેળવેલ માર્ક્સ, નોર્મલાઇઝ માર્ક્સના મેરિટને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. દોસ્તો દિવ્યાંગ ઉમેદવારો માટે હાલમાં એક પણ વેકેન્સી નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે વાત કરીશું આગળ સેલેરી સ્ટ્રક્ચરની. પગાર ધોરણ શું રહેશે? જીએસએસબીની આ જે ભરતી છે જીએમસી સબ ફાયર ઓફિસર, એમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ટોટલ 40,800 પ્રતિમાસ સેલેરી ફિક્સ પગારથી તમને આપવામાં આવશે. 7મા પગાર પંચ પ્રમાણે 29,200થી 92,300 પે મેટ્રિક્સ લેવલ 5 પ્રમાણે તમને મળશે અને પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર થશે. 3 વર્ષના અંતે ઉમેદવારોની સેવા સંતોષકારક જણાશે તો જ તેમને કાયમી કરવામાં આવશે. સિટીઝનશીપ એટલે કે નાગરિકતાની વાત કરીએ તો ભારતનો નાગરિકો ખૂબ જરૂરી છે. ભારત સિવાયના નાગરિકો આ સંપૂર્ણ જાણકારી છે અહીંયા વાંચી લે એ જરૂરી છે. શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલમાં વાત કરીશું. અ કેન્ડિડેટ શેલ નોટ બી મોર દેન 35 યર્સ. 35 વર્ષ કરતાં વધારે એજ હોવી જોઈએ નહીં. provided that the upper age limit may be relaxed in the favor of the candidate belonging to શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ એટલે કે ઓપન કેટેગરી સિવાય જેટલા કેટેગરીના ઉમેદવારો છે તેમને એજ રિલેક્સેશન આપવામાં આવશે. પોસેસિવની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઓબ્ટેન ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી એસ્ટેબ્લિશ ઓર ઇનકોર્પોરેટ એટલે કે જે શૈક્ષણિક લાયકાતની દોસ્તો આપણે વાત કરી રહ્યા છીએ તો બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ફાયર, બેચલર ઓફ ટેકનોલોજી ફાયર, બેચલર ઓફ એન્જિનિયરિંગ ફાયર એન્ડ સેફ્ટી, બેચલર ઓફ ટેકનોલોજી ફાયર એન્ડ સેફ્ટી, બેચલર ઓફ સાયન્સ ફાયર, બેચલર ઓફ સાયન્સ ફાયર એન્ડ સેફ્ટી ઓબ્ટેન ફ્રોમ એની ઓફ યુનિવર્સિટી. જે રજિસ્ટર જે છે જે યુનિવર્સિટી ભારત સરકાર અંતર્ગત, તો તેમણે આ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફાયરની ડિગ્રી લીધેલી હશે તો અરજી કરી શકશે. કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે.
પોસેસ ધ મિનિમમ ફિઝિકલ એન્ડ મેડિકલ સ્ટાન્ડર્ડ છે એમાંથી પાસ થવું પડશે. હિન્દી અને ગુજરાતી ભાષાનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે. એપેન્ડિક્સ એની વાત કરીએ દોસ્તો, ક્લાસ શિડ્યુલ ટ્રાઇબ કેન્ડિડેટ ઓફ ગુજરાત ઓરિજિન. તો મિનિમમ હાઇટ સેન્ટીમીટરમાં 160, ડિફ્લેક્ટેડ 81, ફૂલાવ્યા પછી ઇન્ફ્લેક્ટેડ 86 હોવું જોઈએ અને 50 કિલો મિનિમમ વેટ હોવું જોઈએ. જો કે આ માટે હાલમાં કોઈ વેકેન્સી નથી તો દોસ્તો આના વિશે વાત નહીં કરીએ. ફિમેલ કેન્ડિડેટમાં પણ વાત નહીં કરીએ કેમ કે એના પણ એ વેકેન્સી નથી, ફક્ત ઓપન કેટેગરી માટે વેકેન્સી રહેશે. તો એ તમારે ખાસ ધ્યાનમાં દોસ્તો રાખવાનું છે. નોંધની વાત કરીએ તો ઉપર દર્શાવેલ સંવર્ગના ભરતી નિયમોમાં નિયત થયેલી શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓનો અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવેલ, પરંતુ આખરી પસંદગી સમય ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈને ધ્યાનમાં લેવાશે. ઉમેદવારે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ વિગત ધ્યાનમાં લઈને જ ઉપરોક્ત જાહેરાત માટે અરજીપત્રક ભરવાનું રહેશે. તો ઉમેદવારોએ આ ભરતી બાબત તમામ નોંધ લેવાની છે, જે અહીંયા ગુજરાતીમાં લખેલી રહેશે. દોસ્તો 4 પેજ થયા છે. આગળ વધીએ. હવે આપણે શું કરેલું છે વય મર્યાદા. તો 25 જૂનના રોજ ઉમેદવારોની એજ 18થી ઓછી અને 35થી વધારે હોવી જોઈએ નહીં. કેટેગરી વાઇઝ છૂટછાટની વાત કરીએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ રહેશે, જ્યારે અન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો હાલમાં કોઈ અરજી કરી શકે એમ નથી. દોસ્તો આગળ વાત કરીએ, જે પણ રિઝર્વડ કેટેગરીના ઉમેદવારો છે તેમણે અહીંયા પોતાની જે સૂચના છે, જે તે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે તેમણે પોતાની સૂચનાઓ છે તે જાતે એકવાર વાંચી લેવાની રહેશે. દિવ્યાંગ ઉમેદવારો માટે વેકેન્સી નથી, વિધવા ઉમેદવારો માટે નથી. મને રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત છે તે અંગે હાલમાં અહીંયા માહિતી આપવામાં આવી છે. દોસ્તો આગળ વધીશું અને ઇન્ફોર્મેશન મેળવીએ. તો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ 25 જૂન 2025ની સ્થિતિને ધ્યાનમાં લેવાશે. કોમ્પ્યુટરની જાણકારી હોવું ખૂબ જરૂરી રહેશે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અરજી કરવાની રીતની દોસ્તો આપણે આજની વિડીયોમાં ડિટેલમાં વાત કરી લઈએ. તો અરજી કરવા માટે તમારે ઓજસની વેબસાઇટ ઓપન કરવાની છે, ojas.gujarat.gov.in. 11 જૂનથી લઈને 25 જૂન સુધી તમે અરજી કરી શકશો. ઉમેદવારે અરજીપત્રકમાં ભરવા માટેની ડિટેલ અહીંયા માહિતી આપવામાં આવી છે, તો એકવાર તેમણે ડિટેલમાં સમજી અને વાંચી લેવાનું રહેશે. પરીક્ષા ફીની દોસ્તો વાત કરીએ તો 500 રૂપિયા બિન અનામત વર્ગના ઉમેદવારો માટે, અનામત વર્ગના ઉમેદવારો માટે 400 ફી રહેશે. જો કે આ ફી તમને પરત મળશે જ્યારે તમે પરીક્ષા ખંડમાં ઉપસ્થિત રહેશો અને પરીક્ષા આપશો. 28 જૂન 2025 ફી ભરવાની છેલ્લી તારીખ રહેશે. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પરીક્ષા પદ્ધતિ એક્ઝામ પેટર્નની વાત કરીએ તો પાર્ટ એમાં તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશનમાં 30, ગાણિતિક કસોટીમાં 30, કુલ ગુણ 60 રહેશે. પાર્ટ બીમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી, કોમ્પ્રિહેન્શન 30 અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120, એમ થઈને 150 જે માર્ક્સ છે તે રહેશે. તો પાર્ટ એમાં કુલ 60, પાર્ટ બીમાં 150, એમ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. ટોટલ 3 કલાકનો તમને ટાઈમ આપવામાં આવશે. એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્ને ફાળવેલ માર્ક્સના 1/4 માર્ક ઉમેદવારોએ મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે, એટલે કે 0.25 નેગેટિવ માર્કિંગની અહીંયા સિસ્ટમ આપવામાં આવી છે. તો દોસ્તો આ રીતે સંપૂર્ણ માહિતી તમને આપી છે. વિડીયો ગમે એવો લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું. તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવી હોય તો બંને વેબસાઇટની લિંક વિડીયોની નીચે આપું છું. અરજી પણ કરી શકો છો અને નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. ફરી મળીશું દોસ્તો આજથી ફરી વિડીયોમાં એક નવી. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.